હાલેલુયા. પિતા બાપના પ્રેમી નામમાં હું રમેશ સથારો તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનોમાં આપણે જવાના છે અને આજના વચનો તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 128મો અધ્યાય આજે વાંચવાના છે. આ અધ્યાયનું શીર્ષક છે ઈશ્વરને આધીન આશીર્વાદિત ઘર. જ્યારે આપણે પિતા બાપને આધીન થઈએ છીએ, તેમના નીતિ નિયમો પાળીએ છીએ, તેમના માર્ગોમાં ચાલીએ છીએ, ત્યારે પિતા બાપ અચૂક આપણને આશીર્વાદિત કરે છે. જેમ કે આપણા સંતાનો જ્યારે આપણને આધીન હોય છે, આપણી માન મર્યાદા, આપણી વાતોને માનતા હોય છે, ત્યારે જેટલો આનંદ આપણને થાય છે તેટલો જ આનંદ પિતા બાપને પણ થતો હોય છે. તેથી વિશેષ પણ થતો હોય છે કે મારા સંતાનો મને આધીન છે, મારા નિયમો પાળે છે અને મારા માર્ગોમાં ચાલે છે. તો ચલો આજના વાંચનમાં જઈશું. તે પ્રથમ એક ટૂંકી પ્રાર્થના કરીશું અને વાંચનમાં જઈશું. ગીતશાસ્ત્રનું પુસ્તક અને પવિત્ર સૈન્યના દેવી એવા બાપ, તમારો આભાર માનીએ કે આ સમય તમે અમારા જીવનમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આજના વચનોને વાંચવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો, શ્રોતાજનોની સહાયતા મદદ કરો કે તેઓ આ વચનો સાંભળે, સમજે અને જીવનમાં ઉતારે. ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન, આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 128મો અધ્યાય, ઈશ્વરને આધીન આશીર્વાદિત ઘર. જેઓ યહોવાથી ડરે છે અને તેમના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. તું તારે હાથે મહેનત કરીને ખાશે, તું સુખી થશે અને તારું કલ્યાણ થશે. તારી પત્ની તારા ઘરના અંતઃપુરમાં ફળવંત દ્રાક્ષાવેલાના જેવી થશે. તારા છોકરા તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રૂપા જેવા થશે. જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે. સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે. તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત તું યરૂશાલેમનું કલ્યાણ જોશે. તું પોતાના છોકરાના છોકરા જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ. આ પવિત્ર જીવંત વચનોને સમજવાને માટે પિતા બાપ આપ સર્વની સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીશું. હે અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અમને સાચવો છો, સંભાળો છો, રક્ષણ કરો છો, હવા, પાણી, ખોરાક, વસ્ત્ર પૂરા પાડો છો બાપ, અને અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ આપ્યો. તમારા પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ બાપ. તમે વચન વાંચવાની પ્રભુ અમારી સહાયને મદદ કરો છો, એના માટે પણ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. જે તમારા દીકરા દીકરીઓ તમારા વચનો સાંભળે છે, એક એકના હૃદયમાં બાપ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, અને આ વચનો દ્વારા તમને એકલામને જ માન, મહિમા અને ગૌરવ મળે અને તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. તમારા વચનો પ્રભુ પિતા હજુ જ્યાં સુધી પહોંચ્યા નથી પ્રભુ, તમને લોકો ઓળખતા નથી, ત્યારે એવા લોકો તમને ઓળખનારા બને. તમારા વચનો પ્રભુ સાંભળે અને મનન કરે પ્રભુ, વાંચે અને તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં પ્રભુ પિતા તમારા સેવક સેવિકાઓ છે, ઘણી બધી એ લોકોની મુશ્કેલી તકલીફો વેઠવી પડે છે, ત્યારે પ્રભુ તમે તેઓની સહાયની મદદ કરજો. જે લોકો તમારા બાળકો સતાવે છે, એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, અને એમનું હૃદય તમે ઢંઢોળજો પ્રભુ. જે હૃદય આજે પથ્થર છે પ્રભુ, જે એમના હૃદયમાં શૈતાન વાત કરે છે, ત્યારે અમે આજે તમારા નામથી માગીએ છીએ પ્રભુ, એ હૃદયને તમે નમ્ર બનાવો અને તમારા નામથી શૈતાનને તમે દૂર કરો પ્રભુ, અને તમારા જીવતા અને
પરમેશ્વરનું એ લોકો મનન કરે પ્રભુ, તમને ઓળખનારા બને અને એ તમારા માર્ગમાં ચાલનારા તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. માદાઓને સાજા કરજો, દુઃખિત પર્યોને દિલાસો આપજો. નિરાધાના, ધર, વિધવાના, બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. જે લોકો પ્રભુ એક્સિડન્ટમાં ઘવાયા છે, જે લોકો પડી જવાથી વાગ્યું હશે, એ સર્વને પ્રભુ તમારો અજાયબ જેવો હાથનો સ્પર્શ કરજો અને એમના ઘાને તમે રૂઝો પ્રભુ, અને તેઓ સાજા થાય એવું તમે થવા દેજો. તેઓ સાજા થાય અને પ્રભુ પિતા તમારો ધન્યવાદ કરે એવું તમે થવા દેજો. તમારું આવું બાપ એટલું બધું નજદીક થઈ રહ્યું છે. હા પ્રભુ, તમે વિલંબ કરો છો આવવાને માટે, કારણ કે તમે ઈચ્છો છો કે તમારું કોઈ પણ બાળક પ્રભુ નષ્ટમાં ન જાય, પણ દરેક બાળક અનંત જીવન પામે. ત્યારે પ્રભુ પિતા દરેક બાળકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. અને પ્રભુ પિતા, તમે તો ઉત્તમ ગીઠા પાડક છો, દરેક એક બાળક પ્રભુ તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ પ્રભુ. અમારા તમે જે અમને આત્મિક શણગારો આપ્યા છે પ્રભુ, એ અમે આત્મિક શણગારો સજીએ બાપ એવું તમે થવા દેજો. અમે શું માગ્યા, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સોગલું જાણો છો, પૂરું પાડો છો. એ સર્વન માટે અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. ફરીને તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બા. આમીન. આમીન. આમીન.